બંસીબેન, સિગ્નિફિકન્સ ઓફ યોગા ઇન એન્હેન્સિંગ એકેડેમિક પરફોર્મન્સ ઇન ધ એડોલસન્ટ, આ ટોપિક પર તમે પીએચડી કરી, અનાહત યોગાલયની સ્થાપના કરી. આ બંને ઉપલબ્ધિ તમારા જીવનમાં શું મહત્વ ધરાવે છે? આ ડિગ્રી ફક્ત એક ડિગ્રી નથી. આ ખરેખર મારા ઋષિમુનિ મૂકી ગયેલા છે ને જે સંસ્કારો, એની પરની એક ઊંડી શોધ છે અને જેનું પરિણામ છે મારી આ થીસીસ. આ થીસીસની જે સાઇઝ છે ને, બનાવવામાં સમય બહુ જ લાગ્યો છે. આ શાસ્ત્રોના પ્રમાણ સાથે બનેલું થીસીસ છે. બધા શાસ્ત્રોના મૂળને સમજીને એને સમજવાની એક કોશિશ માત્ર કરેલી છે. અને જ્યારે મારું આ થીસીસ બની ગયું ને, ત્યારે મને એમ વિચાર આવ્યો કે જ્યારે મેં વાંચ્યું ને ત્યારે મને થયું કે આ શું છે? આ કોઈ જાદુથી કમ મને લાગ્યું નહીં. આના શબ્દ એમ લાગતા હતા કે જાણે મારા ઊંડાણમાં ઉતરી ગયેલા શબ્દો છે. કોતરી નાખ્યા છે કોઈ આ શબ્દો મારી અંદર. હું લખી શકું એટલી તાકાત તો મારામાં છે નહીં કે હું આ લખી શકું, કે મેં આ લખ્યું. આ તો એ ઉપરવાળાની દેણ છે જેણે મારી પાસે આ લખાવડાવ્યું. અને માનશું કે નહીં માનશું, હું તમને હકીકતમાં કહું છું કે જ્યારે હું આને વાંચું છું ને ત્યારે મને એવું તો લાગે છે કંઈક તો કે ખરેખર આ પતંજલિ મુનિની મારા પર અતિશય કૃપા થઈ ગઈ. એમણે જાણે મારા ચક્ષુ ખોલી નાખ્યા અને મને એવો દિવ્ય પ્રકાશ આપ્યો, એવું જ્ઞાન આપ્યું કે જે હું આ બુકમાં કંડાળી શકી. પણ આ ફક્ત મેં નથી લખ્યું, આમાં ઘણા લોકોની મહેનત છે. પહેલી મહેનત મારા પતિની, મને માર્ગદર્શન દેવા, મને હંમેશા એન્કરેજ કરવા માટે, મારી હારે કલાકો સુધી બેસીને આ વિષય પર ચર્ચા કરવા માટે અને સમજાવવા માટે કે તું અંતે શું ગોતી રહી છે, અંતે તારે શું આપવું છે. આમાં મારા ગુરુ ડૉક્ટર B.R. શર્મા, એમની બી અતિશય મહેનત. ઓ ઢૂંઢો બંસી, ઓ ઢૂંઢો બંસી, કુછ ના કુછ તો મિલ જાએગા. મળ્યું ને, અનમોલ ખજાનો મળ્યો. એનાથી આ થીસીસ બન્યું. નામ બી કેટલું સુંદર, સિગ્નિફિકન્સ ઓફ યોગા ફોર એન્હાન્સિંગ ધ એકેડેમિક પરફોર્મન્સ ઇન ધ એડોલેસન્સ, જે ફક્ત આજની જરૂરિયાત છે. પણ એની હારે હારે બીજું એટલું બધું અંદર કંટાળી દીધું છે. અને પછી જ્યારે હું અમારા થીસીસને જોઉં અને આ મારા સેન્ટરને જોઉં તો મને એમ લાગે કે ખરેખર કુદરતે મને બહુ જ મહેનત કરીને અહીંયા સુધી પહોંચાડી છે. એનું જ આ પરિણામ છે. હું ખુશ છું, હું અતિશય ખુશ છું. એનું કારણ છે કે હું બાળકોને ગર્વથી કહી શકું છું, યુ આર ધ આર્કિટેક્ટ ઓફ યોર ઓન લાઈફ.